સવારે ઉઠો છો ત્યારે શરીર જકડાયેલું લાગે છે, ઉઠવાનું મન નથી થતું, લો ફીલ કરો છો, તો આજના વિડીયો છે એ આપની માટે છે. આજના બતાવેલા જેટલા સ્ટ્રેચિંગ ઉઠીને તરત જ કરી લેશો, તમે એનર્જીમાં પણ આવી જશો અને જોઈન્ટ્સ બધા એકદમ રિલેક્સ થઈ જશે. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર, હું છું કાનન માંકડ. આજના બધા સ્ટ્રેચિંગ છે સિમ્પલ ઉઠીને પલંગમાં સૂતા સૂતા જ કરવાના છે. ગોઠણેથી વાળે હાથ રાખીએ, હાથ છે બાજુમાં. કમરનું સ્ટ્રેચિંગ, ખાસ કરીને લોઅર બોડી, હિપ્સનું. કમ્ફર્ટેબલ હોય, તમારી પાસે ટાઈમ હોય એટલી વખત 3 to 4 ટાઈમ્સ. લાસ્ટ 2 and 1. સિમ્પલ પગને ગોઠણેથી વાળીએ અને એકદમ ઈઝી. તમારામાં કેપેસિટી હોય એટલું આ બધા જોઈન્ટ્સ માટે સરસ. બસ તમારી તરફ હોલ્ડ કરો. 5 4 3 2 1. હવે સેમ સાઈડ એટલે હિપ્સમાંથી, થાઈઝમાંથી સ્ટ્રેચિંગ આવશે. જેટલું પગને લઈ જઈ શકો એટલું. 5 4 3 2 1. એવી જ રીતે એકદમ ધીમે ધીમેથી ઓપોઝિટ સાઈડ. ખાસ કરીને બેક પેઇન હોય એની માટે સરસ. 5 4 3 2 1. ફરી આ જ રીતે લઈ આવો અને જો હવે આ રીતે પગ પકડી ઊંચો કરવાનો. જેટલો પણ થાય એટલો. બાજુમાં દુપટ્ટો હોય કે કોઈ બેલ્ટ હોય તો એની મદદથી જેટલો કરી શકો એટલો. પગ એકદમ સીધો. 5 4 3 2 1. આ એકદમ ઈઝી મૂવમેન્ટ સાથે. 1 2 3 4 and 5. એવી જ રીતે બીજા પગમાં સિમ્પલ ફોલ્ડ કરો. તમારાથી આટલું જ થાય છે તો આટલું, અધરવાઇઝ થોડું પેટની નજીક લઈ આવો. 5 4 3 2 1. હવે એકદમ ધીમેથી ની પકડી અને સેમ સાઈડ. ઇનર બોડી છે, ઇન્ટરનલ ઓર્ગન માટે સરસ. 5 4 3 2 1. ઇનહેલ, સ્લોલી એક્સેલ. હવે અહીંયા દુખતું હોય એટલું જ થાય, ઇટ્સ ઓકે. જો વધારે થાય તો ધીમે ધીમે વધારે. આખા સાઈડ બોડીમાં સ્ટ્રેચિંગ આવશે. 5 4 3 2 1. ફરી સામે લઈ આવો અને આ રીતે પકડો. પગ જેટલો સીધો કરી શકો એટલું. પગની અંદરના ભાગમાં સ્ટ્રેચિંગ આવશે. 5 4 3 2 1. હવે મૂવમેન્ટ. 1 2 3 4 5. જો હવે બંને પગ સાથે. ઘણા લોકોની એવી પણ દલીલ હોય કે ટાઈમ ન હોય તો જે એલાર્મ મૂકતા હો તો એની 5 મિનિટ વહેલા મૂકી દેવાનો. બસ હોલ્ડ કરીએ. 5 4 3 2 1. હવે આમાં ને આમાં મૂવમેન્ટ. જો આ રીતે આખા બોડી માટે. એવું નહીં લોઅર બોડી. 1 2 3. હવે રિવર્સ લઈ લઈએ. 1 2 3. આટલું પતે એટલે રેસ્ટ. લોઅર બોડી ઓપન કરીએ. એકદમ ઈઝી. 1 2. જેટલું કરી શકો એટલું. 4 5 6 7 8 9 10. હવે આ જ વસ્તુ સાથે ક્લોઝ. 1 2. તમારી સ્પીડ મુજબ. 4 5 6 7 9. હવે 10 ઉપર હોલ્ડ પણ કરી શકો. મોર્નિંગના ભાગમાં તમારે થોડું કૂલ ડાઉન થવું હોય, એકદમ રિલેક્સ થવું હોય. બ્રીધિંગ એકદમ નોર્મલ. બ્રીથ ઇન, બ્રીથ આઉટ એન્ડ રેસ્ટ. સ્લોલી ક્લોઝ એન્ડ રેસ્ટ. સિમ્પલ સ્ટ્રેચિંગ છે. જો બેક પેન રહેતું હોય તો તમારે બેક નીચે સેફટી માટે હાથ રાખવાનો. અધરવાઇઝ હાથ બાજુમાં રાખી શકો. પગને સિમ્પલ ઊંચો કરવાનો છે, એટલો નહીં. તમને માત્ર તમારો ઓઠો દેખાય એટલો અને હોલ્ડ. 5 4 3 2 1. ડાઉન. ફરી 5 4 3 2 1. હજી એક વખત. 5 4 3 2 1. લાસ્ટ. 5 4 3 2 1. હવે 2 વખત બંને પગ સાથે કરી લે. બેક પેન હોય થઈ શકે, ઇટ્સ ઓકે. નહીં કરવાનું. બંને પગ. 5 4 3 2 1. ડાઉન. મેળે ન ઉચકાય ઓઢણીની મદદથી. 5 4 3 2 1. રિલેક્સ. એક સિમ્પલ પણ એટલું જ ઇફેક્ટિવ સ્ટ્રેચિંગ કરીએ. કોઈ જ વસ્તુ યાદ ના આવે. તમારે આ તો ખાસ કરવાનું. પગના પંજા જમીન તરફ ખેંચેલા. હાથ છે
સીધા પાછળ ખેંચો અથવા તો ઇન્ટરલોક કરીને તમને જે રીતે ફાવે 10 સેકન્ડ હોલ્ડ કરીએ. તમે રોજ ટાઈમ હોય એટલું કરવાનું. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. રેસ્ટ અને રિલેક્સ. આશા રાખું છું આ વિડીયો આપને પસંદ પડશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.